ગોંડલના માર્કેટયાર્ડમાં મગફળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે એક જ દિવસમાં 1,10,000 ગુણીની આવક થઈ છે। દરરોજ 35,000 ગુણીનું વેચાણ થાય છે। 20 કિલોના રૂપિયા 650થી 1,096 સુધીના ભાવ બોલાય છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં મગફળી માટે નંબર 1 ગણાતા એવા ગોંડલ માર્કેટયાર્ડમાં મગફળીની એક જ દિવસમાં અઢળક આવક જોવા મળી રહી છે। ત્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં મગફળીની એક જ દિવસમાં 1,10,000 ગુણીની આવક થઈ છે। દરરોજ 35,000 ગુણીનું વેચાણ થાય છે। ગોંડલ માર્કેટયાર્ડમાં બુધવારે રાત્રે મગફળીની આવક ચાલુ કરતા અંદાજે 1,10,000 ગુણીની આવક થયેલ છે અને દરરોજ 35,000થી 36,000 ગુણીનું વેચાણ થાય છે। એટલે જે મગફળી આવી તે મગફળી ગુરુ, શુક્ર અને શનિ 3 દિવસમાં વેચાઈ જાય। હાલ મગફળી સૂકો માલ આવવાથી સારી મગફળી જે આવે છે 1,080 સુધી વેચાય છે અને નબળી મગફળી છે તે 800થી 850 વેચાય છે। ખેડૂતોને એક સલાહ આપવામાં આવે છે કે મગફળી વેચવામાં કોઈએ ઉતાવળ કરવી નહીં। તેલની અંદર ગરાગી ફોરેનની સારી હોવાથી મગફળીના ભાવ ઘટે એવી કોઈ શક્યતા નથી અને સારી મગફળીના ભાવ ભવિષ્યમાં હજી પણ ઊંચા જાય એવી અમારી ગણતરી છે।